જય ગુરુદેવ. જય ગુરુદેવ. પરમાત્માના પ્રાગટ્યના દિવસ આવ્યો એ જન્માષ્ટમી, પવિત્ર શ્રાવણ મહિનો અને ચારે બાજુ કેટલો આનંદ ને ઉત્સાહ ને મંગલ ને કેવું મસ્ત વાતાવરણ બની ગયું. જ્યાં જુઓ તો એ મસ્ત મસ્ત પકવાન બને રહન, ફરસાણ બને રહન, માણસના આનંદ કેવા મન હિલોળે ચડે. પરમાત્માનું પ્રાગટ્ય આવે એના પહેલાં કેટલું આનંદ અને હજારો વર્ષ પહેલાં પરમાત્માનું પ્રાગટ્ય થયું. પણ પરમાત્મા એ નિત્ય નવીને સનાતન અને સત્ય છે, એટલે એ કાયમ નિત્ય નવીન લાગેલું ને જઈ જઈ એનું પ્રાગટ્ય આવે તો એને કેટલો ઉત્સાહ ને ઉમંગ હોર્યો, જન્મ કેટલો બધો આનંદ ને હોર્યો. પરમાત્મા એ કેટલું એનું આનંદ સ્વરૂપે, એટલે માણસના મનમાં કેટલું આનંદ આવી જાય રો એમ. હજારો વર્ષ પહેલાં એનું પ્રાગટ્ય થયું હોય, પણ જેને આજ પ્રાગટ્ય થનારું ને એવું આપણા દિલમાં ભાવ હોર્યો. એવું નથી કે એક માણસના મનમાં, ઘરમાં, ગામમાં, પ્રદેશમાં અને આખા દેશમાં બધા માણસના જન માણસના મનમાં કેટલો આનંદ અને ઉત્સાહ હોર્યો કે પરમાત્માનું પ્રાગટ્ય થવાનું હે. પરમાત્માનું પ્રાગટ્ય થવાનું મન કેટલા હિલોળે ચડ્યા એને, કેટલું માણસ આનંદથી એનો પ્રસાદ બનાવી રહ્યા કે અમારું પરમાત્મા આવશે તેને ભોગ ધરાવશું. પરમાત્મા આનંદ સ્વરૂપે, પ્રેમ સ્વરૂપે, એટલું પ્રાગટ્ય પણ આનંદ સ્વરૂપ હોય એમ. પણ આપણા મનમાં એમ થાય કે પરમાત્માને પ્રગટ ક્યારે થાય એમ. આમ તો એને આપણે અહેસાસ કરી શકીએ, પણ એને આપણે નજરે નિહાળી એનો આનંદ આપણે કંઈ મળે એમ. ને પરમાત્માનું પ્રગટ થવાનું શું કારણ હોય એમ. મુખ્ય કારણ એ કે બધા એના ભક્ત હોય, ભક્તની કોઈ ઈચ્છા પરમાત્મા અધૂરી નથી રાખતો. ને બધા ભક્તના મનમાં એવું હોરું કે મારું ભગવાનની સાથે હું ખેલું ને રમું ને. બધા માણસને અલગ અલગ ઈચ્છા હોય એમ. કોઈ એને પુત્ર ભાવે ભજેરું, કોઈ એને સખા ભાવે ભજેરું, કોઈ એને કાંત ભાવે ભજેરું, કોઈને દાસ્ય ભાવે ભજેરું. પણ એ બધી એની મનોકામના કંઈ પૂર્ણ ન થાય કે પરમાત્મા જે સાકાર સ્વરૂપે આવે એમ. એટલે બધા એ પરમાત્માનું પ્રાગટ્યનું એ કારણ, મુખ્ય કારણ અધર્મનો નાશ કરવો એ મુખ્ય કારણ. પણ બીજું એના ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે પરમાત્મા આપણા જેવું જ માનવ સ્વરૂપે પરમાત્માનું પ્રાગટ્ય થાયરું. ને જે પ્રગટ થાયરો તે આપણા જેવો જ, આપણા ભેગો જ ખેલેરો, રમેરો ને આપણે ભેગો જ ખાયરો ને પીએરો ને જેવો જેવો ભક્તનો ભાવ હોય એવો એવો ભગવાન બની જાય રહો. માતાને આનંદ દેવો તો એ બાળક બની જાય રહો. ને જેને કાંત ભાવે ભજવું એના માટે પતિ બની જાય રહો. જેને સખા ભાવે ભજવું એના માટે સખા બની જાય રહો. જેને દાસ્ય ભાવે ને સેવા ભાવે ભજવું એના માટે સ્વામી બની જાય રહો. પરમાત્માની લીલા અકળે એ ભક્તની એક પણ ઈચ્છા અધૂરી નથી રાખતો મારો વાલો. ને એ બધાની ઈચ્છા પૂરી કરવા માટે પરમાત્મા પ્રગટ થાય રહો એમ. પરમાત્મા જન્મે નહીં પણ પરમાત્મા પ્રગટ થાય એને એટલે પ્રાગટ્ય મહોત્સવ કહેવાય એને. કેટલા વર્ષોથી પરમાત્માનો જન્મ થઈ ગયો હોય, પણ આજની ઘડીએ એમ થાય કે જેને આજ જન્મનાર હોય એની જન્માષ્ટમી આવે એટલે બહુ તો માણસ કેવું બધે જ્યાં જુઓ તેના મંદિર હોય ઠમ ઠમ ત્યાં કેવા ઉભરાઈ જાય અને માણસના મન કેવા આનંદ ને ઉત્સાહથી નવા કપડાં પહેરવા અને નવા એમ કે પકવાન બનાવવા અને મારો ભગવાન આવનારો હોય, મારો ભગવાન આવનારો હોય એને હું શું ભોગ ધરાવું ને કઈ રીતે એને રીઝાવું ને કઈ રીતે એને ખુશ કરી શકું ને. મારા મનમાં કેટલો ઉત્સાહ, કેટલો ઉમંગ હોય રોઈ જુઓ તો. આપણે તો એમ કે કેવા ઝૂમીને ગાઈ રહ્યા ને રમે રહ્યા ને ગોપીઓ એના મનમાં કેવો ભાવ પ્રગટ કરે રહ્યા. આપણે જન્માષ્ટમીમાં કેવો મસ્ત રમી રહ્યા ને કેવો કેટલો આનંદ હોય રો એમ કે મારા પરમાત્માને આમ રીઝાવી કે આમ રીઝાવી. એટલે માણસના ભક્તના મનની ઈચ્છા પૂરી કરવા ભગવાન મનુષ્ય રૂપે ત્યાં આવેલો. તઈ એમ કરો કે ન કંઈ તો સૂક્ષ્મ રૂપે રહેરો, પણ જઈ એની ભક્તની એકદમ તીવ્ર ઈચ્છા થઈ જાય, હે પરમાત્મા એકવાર તું સાકાર રૂપે આવ તો અમે તને માણી શકી, તો અમે તને અનુભવી શકી, તો અમે તારો લાભ લઈ શકી, તને વાલ કરી શકી, તારું પ્રેમ કરી શકી. ને પરમાત્માનું એટલું સ્વરૂપ માધુર્ય હોયરું, આનંદ સ્વરૂપ હોયરું, મંગળ સ્વરૂપ હોયરું કે જી માણસ એનું દર્શન કરે એનું ચિત્ત પરમાત્મા ચોરી લે રહ્યો. પછી એના વગર માણસને ક્યાંય સુખ નથી મળતું કે બસ તઈ તો ગોપીઓ કહે રહી કે મોરલી વેરણ થઈ રે કનૈયા તારી, મોરલી વેરણ થઈ, બાવરી બની હું તો ગઈ રે કનૈયા તારી,
મોરલી વેરણ થઈ. ગોપ્યું કે રગ તારી મોરલી મારો દુશ્મન બની ગયે, તારી મોરલી વાગેરી ને હું તો સંસારી હું, તે ઘરના કામ તો મને બધા કરવું પડે, હું સ્થૂળ રૂપે ઘરમાં રવરી પણ મનથી હું તારી પાસે રવરી, તારી મોરલી વાગેરી ને મારું મન તું ચોરી લો રો પરમાત્મા. તેની વાંસળી એવી વાગી રહીએ. તો આપણે એમ જોયું કે અહીંયા પ્રાગટ્ય મહોત્સવ થયો તો કેટલા વર્ષો થઈ ગયા એનો, પણ તો આજે એટલો જ એ આનંદ દેરો, એટલો જ ઉત્સાહ દેરો ને એટલો જ ઉમંગ દેરો. એમ આપણે એમ સમજી લેવાનું કે આપણે પરમાત્મામાં એવો ભાવ લગાવી દઈ, એવો પ્રેમ કરી લઈ કે પરમાત્મા આપણે અંદર બેઠું હોય, એ સૂક્ષ્મ સ્વરૂપે એ પડદો નાખીને બેઠું હોય, પણ આપણો એવો ભાવ હોય એને પરમાત્માની નામની આપણે પ્રયાસ લાગી જાય, પરમાત્માના નામની આપણે ભૂખ લાગી જાય, એવો આપણો ભાવ હોય કે પરમાત્મા અંદર પડદાની અંદર છૂપો ન રહીએ કે એ પ્રગટ થઈ જાય, આપણી અંદર પ્રગટ થઈ જશે. તો આ જન્માષ્ટમીનો 4 દિવસનો ઉત્સાહ હોય તો આપણે કેટલો આનંદ અને ઉત્સાહ અને ઉમંગ હોય, કેટલો બધો આમ કેમ થાય કે આ કપડાં પહેરશું કે આ કપડાં પહેરશું, આ ખાશું કે આ પીશું, કે કેમ પરમાત્માને રીઝાવશું. તો ગાઈને આપણે ગીતમાં કેવું મસ્ત મસ્ત ગાઈને સંભળાવીને મારા વાલાને એમ સમજવાનું કે આજે અમે રમી રહી, રાસ રમી રહી, પરમાત્માને માટે રમી રહી, જે એના ગીત ગાઈ રહી તો એમાં સમજવાનું આપણે પરમાત્માને સંભળાવી રહી ને રમી રહી, તો એમ સમજવાનું પરમાત્માને અમે પ્રદક્ષિણા ફરી રહી, મારા વાલાને કાલાવાલા કરી રહી. સ્થૂળ સ્વરૂપે આપણે એ રીતે ભજવાનું હોય, પણ સૂક્ષ્મ સ્વરૂપે એને એવો ભાવ કરવાનો હોય, એવો ભાવ કરવાનો કે પરમાત્મા માટે એકવાર એવો ભાવ થઈ જાય, એવો ભાવ થઈ જાય કે માં છૂપો રહી ન શકે, એ પડદામાં ન રહીએ કે આપણે અંદર જો પ્રગટ થઈ જશે તો એ આપણો એ ઉમંગ, એ ઉત્સાહ, એ આનંદ એ આપણો કાયમ બની જશે, એ અખંડ બની જશે, એ અક્ષય બની જશે, એ કાયમ બની જશે. ને આનંદ આપણે કાયમ એનો આનંદમાં આપણે ઉમંગમાં આપણે જીવન વ્યતીત કરતો રહીશું અને પરમાત્મા સાથે પ્રેમ કરતો રહીશું. તો અંદરથી આપણે બારે સ્થૂળ સ્વરૂપે તો કરવાનું છે, પણ આપણી અંદર જે બેઠું હોય આત્મા, એ આત્મારૂપી પરમાત્મા એને રીઝાવી લેવાનું હોય. એકવાર જો એનામાં પ્યાર થઈ જાય, એનામાં આપણે એને એવી ભજી કે પરમાત્મામાં છૂપો રહી જ ન કે પ્રગટ થઈ જાય, તો એ આનંદ આપણા માટે કાયમ રહેશે, આઠે પોર રહેશે, સદાય રહેશે ને સદાય આપણી રક્ષા કરતો રહેશે ને આપણે જીવનનો રથ એ ચલાવતો રહેશે. ને પરમાત્મા જેની સાથે હોય, પરમાત્મા ઉપર જેનો પ્રેમ હોય, એ પરમાત્મા પછી આપણું જીવન કેવું બની જાય, આનંદમય બની જાય, ઉત્સાહમાં બની જાય, આપણું જીવનું કલ્યાણ થઈ જાય ને આપણો ફેરો સફળ થઈ જાય. એવો ભાવ આપણે અંદરથી કરવાનો હોય. જેવા જન્માષ્ટમીનો ઉત્સવ આખા દેશમાં, એક ગામમાં કે એક પ્રદેશમાં નહીં, આખા દેશમાં કેવો હોય એવો જ ભાવ જાય આપણા અંતરમાં જાગી જશે. તે 24 કલાક આપણે એવો જ આનંદ રહેશે, એવો જ ઉમંગ રહેશે. તો આ જન્માષ્ટમી આપણી એવી બની જાય કે બહાર તો જે તું પ્રાગટ્ય તારું થાયરું, પણ આ જન્માષ્ટમી અમારી એવી હોય, એ પરમાત્મા તું અંદર બેઠું હોય, એ તું પ્રગટ થઈ જાય તો એ કાયમ તું અમારી સાથે રહે ને કાયમ અમને આનંદ દેતો રહે ને અમે તારો આનંદ લૂંટતા રહી, એમાં જમતા રહી. આવા હડાળ કળિયુગમાં તારો આશરો નહીં હોય તો અમે કેમ ટકી શકશું મારા વાલા. એવી જેવી આપણે મનથી આવે એવી પરમાત્માને પ્રાર્થના કરવાની કે મારા વાલા હવે હું તારા વગર બિલકુલ રહી શકું એમ નથી, એવું હવે મેં તને જલ્દી તું હવે મને પ્રગટ થઈ જાય, એવી આપણો ભાવ જગાવવાનો હોય અંદરથી. પ્રેમને વસ થયા રાજી રે મારો વાલું, પ્રેમને વસ થયા રાજી રે, એમાં શું કરે પંડિતને કાજી રે, વાલો પ્રેમને વસ થયા રાજી રે. કર્મા તે બાઈનો આરોગ્ય ખીચડો, વિદુરની ખાધી ભાજી રે, વાલો પ્રેમને વસ થયા રાજી રે. એને કોઈ નિયમ કાયદો કાનૂન કંઈ જ નથી, બસ એક પ્રેમ, એક ભાવ, એનામાં ભાવમય બની જઈ
કેમ કે આપણે તો ખેડૂત એ ખેતરમાં બીજ ક્યાં સુધી એવું ને એવું પડી રહેવું કે જ્યાં સુધી એના ઉપર વરસાદ નથી પડતો. જે વરસાદ પડે ને વરસાદથી ભીંજાયું તો એ અંકુરિત થયા વગર રહેતું નથી. એ રીતે આપણે આ નામ સ્મરણનું બીજે આપણા અંદર ત્યાં સુધી પડી રહી શકશે કે જ્યાં સુધી આપણું ભાવરૂપી પ્રેમરૂપી જ્યાં એમાં વરસાદ પડશે તો એ અંદર કેમે છૂપો નહીં રહી શકે. એને ભાવને પ્રેમથી ભીગાઈ જશે તો એને પ્રગટ થવું જ પડશે. તો આપણે ભજી જ રહ્યા પણ આપણે ભાવ કરી પ્રેમ કરી એનામાં લય થઈ જાય, એનામાં એકાગ્ર થઈ જાય કે મારો વાલોમાં કેમે પડદામાં રહી ન શકે, એ કેમે છુપાઈ ન શકે. અંદર એની મોરલી વાગી જ રહીએ. એ મોરની નાદમાં આપણે લય થઈ જઈ ને પરમાત્મામાં આપણે એને પામી લઈ, પરમાત્માનો સાક્ષાત્કાર કરી લઈ, એની કૃપા મેળવી લઈ. એ તો કૃપાળુ એ તો દયાળુ એ તો દીનાનાથે આપે ગાઈ જ રહે ને કે મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી બજાવતા રે લોલ. કે મેં તો દૂધ રે સાકરનો શીરો કર્યો રે લોલ, ત્રાબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. કે હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યો રે લોલ, મારે કંઠેથી કોળિયો ન ઉતર્યો રે લોલ. કે મને કોઈ તો બતાવો દીનાનાથને રે લોલ, કોળિયો જમાડું જમણા હાથથી રે લોલ. તો એવો પણ આપણે પણ એવો ભાવ થઈ જાય કે પરમાત્મા વગર આપણો કોળિયો ઉતરે ની ગણાથી નીચો ને એવો જ ભાવ થઈ જશે. તે પરમાત્મા આપણાથી જરાય દૂર નથી. એ આપણી અંદર પ્રગટ થઈ જશે ને આપણું કલ્યાણ કરી દેશે.